નવરાત્રી આવી ગઈ આ ત્રીજો દાડો થઈ ગયો નવરાત્રીનો, પણ મંદિરે જવાતું નહીં ને પૈસાની કોઈ આવક નહીં. ખેતરમાં આખો દાડો કામ કરીને થાકી જાય, રાતે જવાતું નહીં. અરે પકા જેવું એકલા એકલા વાતો કરો. જો કાળુભા નવરાત્રી ત્રીજો દાડો આવી ગયો પણ એકે દાડો મંદિરે જવાયું નહીં મારો. અરે હો અમે બે મોજી સાજી બધા જઈએ પણ તમે દેખાતા જ નહીં, ગરબા ગાવા આવતા જ નહીં મને. પણ શું કરું, આ ક્ષેત્રમાં કોમ જેટલું વધી ગયું ને તે થાકી જવા, ઘેર આવીને હું જવું બોલો. ખેતરમાં કોમ હોય તો ગરબા ગાવા તો આવું જ પડે. પછી થાકી જવાય, ઓછી અધર નહીં થતી બોલો, શું કરું. અરે આ તમે આવો ને તો પછી આપણે નાસ્તાનો આયોજન રાખીએ ને. પેલા દિવસ તો ડાબી દેતી અને બીજા દિવસ સમોસા, આટલું હોય ખબર હે બટેકા પૌવા. તમે બધા ખાવા જ જતી રહ્યો પણ તમે આજે તમારે ખાવા હોય તો તમે બધા લેટવા ખરા, પેલા સાહિલજી એવા લેટવા, પેલો ભેમુજી એવા લેટવા, તમે એવા લેટવા, એટલે આ ખાવાનું કોક બનાવ્યું નહીં તો જતી રહ્યા નહીં કે એમનું તો ચોય તમે કશું જોયો એવા નહીં માતા કોમ. એ વાત તો હું તો થોડું કહું પણ પેલા બે મોજી સાજી ને આ પેલા બી સારી હોય ને તો પેલા વ્યક્તા ની મત ચેડી પાછળ જાય એટલે હું કહું થોડીક તો શરમ રાખો. હા એ તો પાછા લેટવા ખરા ને, એમને તો 4 ને 5 વખત ખાવા જોઈએ. એવા તો હું ખાય પણ એમને ઘેર ડોસ્યો આતર લઈ જાય પાહા લેટવા. એ સાચી વાત, ઘેરે લઈ જતા છે પાછા ડોસીને તો લઈ જાય ને ગાવા, અમે પાછા વેમીલા નહીં. ઓહો એમની ડોસીઓ લઈને જતી રહેતા હોય એમ. એક લઈ જાય તો હોય જાય ભાઈ, બબે લઈ જાય બે જણા. મારે તો આ ફેર છઠ્ઠા નો અર્થ એવી ગણતરી છે ને તો કેસરિયામાં જવું હો ગરબા ગાવા. અને આપડા ગામમાં ચમ ના એક વખત કેસરિયામાં જવું પડે, કેવું હો તમે આવો તો ખબર પડે યાર. કાળુભા મને લઈ જજે હું આય. કાળુભા ઈ તો પાછું 400 રૂપિયા ટિકિટ રાખેલી હો. અરે 400 રૂપિયા લે હા એના કરતા ગામમાં ના કહીએ. આ તમે ગામમાં ગયો તો આવવાના જ છો તો ગાડી છે તો હું 400 રૂપિયા એના કરતા આપણે ગામમાં મફત ના કહીએ કે પાછું 12 વાગે નાસ્તો મળે. એટલે તો નાસ્તો તો સાઈડમાં પેલું કેન્ટીન રાખવાનું હોટલ જેવું, એમાં જમાડો તમને 400 રૂપિયા મતે ના લે. ગમે તે લે તો પાછી કણે પાછી લે, આ તો બાજુ નવું હોય. એટલે તમે આવો તો ખબર પડે કે ના કે કેસરિયામાં કેવા ગરબા થાય. આપણે તો ગામ જેવી મદદ ના તમે બધા ના ચાલો લે, આ તો બધા સિટી ની પબ્લિક આવે તો ડોહલો એક તો સીધા રહ્યો ને ડોહલો જ છો ને. એટલે હું ડોહો હાજે મારે તો પેલાની ઓળખાણ હ. ઓળખાણ પણ પછી તમે તો આજે નાસ્તો ખાતા જ હશે. અરે લે ખાવા તો જા ને, આપણને તો ગાતા તો આવડતું નહીં. જો પેલા મને કહું ને જોયું આ ખાવા જ જાય મને ગાતા તો આવડતું નહીં. ડોસી લઈને જાય, ડોસી ઘર પર ગાય છે ને હું ખાઈ બેઠો. હા એ તો ખબર પડી. 400 રૂપિયા ભરવા પૈસા તો વસૂલ કરવા પડે ને. વાત તો સાચી. અરે ગામમાં પણ એ તો ગામમાં તો આપણે 4 દાડા રહેવાનું ને, આપણે છઠ્ઠા નો હતા કહું. હું તો નહીં આવું છું, આપણે જોડે પૈસા નહીં લે, આપણે તો ગામમાં જ ગઈ મફતમાં. અને તો તમારો કોમ નહીં લેવો મેં. અમારે તો સાહેબ છે હું બી અમારી મજામાં હોય ગામમાં. હા હે મારે ગામમાં જવું હો બરોબર, તમારે આવવું હોય તો કહેજો મને. હા એ તો હું કહે પછી મારે જવું છે તો બાદ જવું. હા પેલા ભેમોજી મળે તો ઘર બાજુ બાદ જવું, ગામ બાજુ મળે તો કહેતો જાઉં કે સરે આવું તારે છઠ્ઠા નો હતો. હા આ તો ભેમોજી આવી જાય પણ આ તો એમનું કોમ નહીં, પૈસા કાઢવાના એટલે કોઈ હારા ના ગમે પૈસા એમ. ગામમાંથી અડ્યો પણ ગામમાં તો આ બે મળશે નહીં. એટલે એવા અત્યારના તો ક્ષેત્રોમાં જ હશે, ક્ષેત્રોમાં જ જવું પડશે. અરે કાળુબા અરે પાછા આવો. પેલા ભેમોજી ની ક્ષેત્રોમાં હેડા ક્ષેત્રોમાં જ જતાઈએ આપણે બે. હેડા એમના જોડે જતાઈએ, વાતચીત કરતાઈએ. મારે પેલું છઠ્ઠાનું હતા જાણ તો કોઈ હંગાત મળી જાય તો. અઢાડો ક્ષેત્રબાજી અને અગિયારબાજી જ નહીં હોય. અત્યારે ક્ષેત્રમાં જ છે એવા લગભગ તું. કોઈ તો ક્ષેત્રમાં તુવેરો વાય નહીં ને ખબર ને એ સાઈડ બે જશે કહો તો. હવે એ તુવેરોમાં કશું ખાતર પાણી કરતા નહીં એટલે આપણે આટલી તુવેરો ધરતો આવતી નહીં લે એમનો. પૂછ્યું ને હું કરે ને કઈ ખબર જ નહીં પડતી સીધી. પેલો રાતે દેવજન ચેઈ દંડી રમતો હતો, આ એવી ભાગી લાવી એવી રાતે કે ટક ટક જબરી અવાજ આવતી હતી. હા હવે હું વખતે બેઠા ટક ટક કરો તમે ખબર પડે તો મને ટક ટક હોવાનું કે આ પેલા નતો રવાજી પેલા રમતા આમ ટક ટક એવું આ ડંકા લઈને આવી ના દખ. અરે એમના કાન તો પણ ડંકા અલગ હતા. અરે આપણે સીતુલી ના તમને જો ખબર હે યાર, સીતુલી મજબૂત જુઓ ખાલી. એટલે આવા ડંકા એવું થોડા રમાય તો લાવવા પડે વેચા. અરે આ રમાય ચમ ના રમાય. એટલે આ તો આપણને ના પોહાય આવો. એટલે આ હું ના પોહાય, આપડા હા રંગો ની હોય પોહાય. એટલે આ રાતે બધું પબ્લિક જોતો હોય ને આપણે આવું લાકડો રમે કોકે એમ કે હાલ આકડો રમો કે એ તો કે વરી આપણે રમવાનું આવે.
પણ આપણે મળી રહે હાઈ નજીકમાં જતી રહે દેખો આમ કઈ તે જગ્યાએ મળી રહે આપણે તો ના જવાય પૈસા કોણ ખર્ચ અહીં નાસ્તો કરવા મફતમાં જઈએ હે ને બેમાજી આ તો ગરબા કેવા ગા આ રીતે ગા એ મારો નાનો ગરબોરી પાનો ગરબો દેવા ના ગાય અલ્યા ગાવાય ચમ ના ગાવાય આ બધા કુંડ પણ જ્યાં ગાય આમ આમ ગા આપણે આમ આમ ગઈએ તો મારું એમ ના ગાવાય ઓમ ગાવાય ઓમ ઓમ કરીને ઓમ આમ તો કઈ ગાત જ નહીં હારતો ભાઈ ઓમ કરીને ભાઈ ઓમ કરી કેવું ગાય રાતે આપણે જોતા નહીં એટલે પબ્લિક તો ગાય આપણે બધો નહીં અલગ કરવાનું ત્યાં અલગ ગાજો તમે હેડો ને આ તો આ ઓમ બે તો કરે, મળી પછી આવે ઓમ આ કરી. હું કરો લે લે પકાજી હા, રાતે આ પેલા દોડ્યા નહીં પેલું દોડ્યા એટલે પૂછે ગરબાની પ્રેક્ટિસ કરો તમે બે ઓવો ઓવો લે રાતે ગરબા ગાવાના નહીં આપણે ગરબા નહીં આ તો પેલા નાસ્તાની પ્રેક્ટિસ કરતા એવું લાગે મને તો. અમે અરે અમે તો નાસ્તા અમે એવું ખાતા જ નહીં નાસ્તો બાસ્તો હા મને વાત મળી કે બેમોજી શિવા સાહિલજી બધા કે ડીશો ભરી ભરીને ઘેર લઈ જાય અરે અમે નહીં લાવતા રે પકાજી હું અલ્યા, તમને કોણ કે આવું અલ્યા બેમાજી અલે આ હોય ના હોય આ કાર્ય જ કીધું હશે ઓ માં હા કાજુ પહો આવો ને આપણા અંગા ઓ આ ચોપલું હો એવું માં કહી દે હોત ચપાવ વાત સાચી છે. લે આ કાળુબા હા. આ ગાતર તો મોનતા જ નહીં લ્યો સાચી વાત હો ગામમાં લોકો જે વાતો કરે નહીં પેલા બે ડોહલું આવે તો કે ડીશો ભરી હાઉ, ભરી ડોસ્યો ઘેર નહીં લાવતા ગાવા એ પકડી એ પકડી અમે હે ને ગાવા આવીએ ચોખ્ખી ચટવાત ગાવા આવીએ અમે જો આ દોડે તૈયાર કરે એના માટે લે આ કાલ તો માર તરફથી હપા હો નાસ્તો લે આ તો તમે અમે ડીશો ભરી ભરીને ગયેલા તમે હું નાસ્તો રાખતા છે એટલે પણ રાખવા ત્યાં રાખજો પણ અત્યારે વાતો ના કરશી અલ્યા લ્યા આ ભેમોજી હે ને દેજો નાસ્તાનું જો કે હે હું તો પૈસા તો મારી જોડે કશું નહીં જે ખેતર મજૂરી કરી ખાતા હોય કરી ખાવ ને વળી તો નાસ્તાનું તમારે રાખવાનું આવે એ મારે જો 1 રૂપિયો ને હું તો ચોખ્ખું જ હું તો મફતું જ ખાવા જવું અને ગરબા રમવા જવું આવા મોટા નાસ્તાવાળા ના જોયા હોય તો. ત્યાં ચાલજે હા આપડે પાસે જોડાવજો હા પૈસા ના ભાઈ હાફ દુએ ને એટલે જોડા ના પડે ના ભાઈ હાફ દુએ ને માં જો 1 ફૂટી વાળી ને એટલે આ જોયું ને એ તો મને ખબર જ હતી તમે જવા દે ને મફત નાસ્તો કરવા એટલે જ રાતે આવું કરે વેરાતી ખેતરમાં આવે છે પછી કોમ પતાઈને જતી રહે દહે ગયા નહીં તૈયાર થઈને આ હેડ્યા કાળુબા આ એવું કરે ઘેર ના હવાય હરખું ના રે એક ડબલું આમ રે ને એક ડબલું તો એ જો તો લુગડો હરખો ના પહેરે એક કો તો ધોતી છેડું એક ભૂઈ હરાતો હોય ને કો તો કોટમ પડી રહ્યો બધો મોર અને નાસ્તો ડોશી ઘેર કઈ જાય કે ઘેર રખતી ને હું નાસ્તો લેતા આવું એ તો હવન પાસે પેલા ડીશ લઈ જાય ને હા. અને પાછું ઘેર ખાવાનું બચે ને એટલે લે કાળુબા તય પેલા નાસ્તો વેકતા પતરા લઈને ના ચેડી ચેડી નતા ફરતા તય તો તમે માં ચેડે નતા પણ આ ચેડે ડીશ મેં સો ચાટો જેમ ભારે ના પકડી લે ગમે તેલા પણ કોઈ પબ્લિક હોય તે એવું ના કહેતા ત્યાં આમ ચાટો એટલે બસ તમે અમારી વાતો કરો તમે અલ્યા કાળુબા અમે એવું બધું કરતા મફત્યું ખાવા જતા ગરબા રમવા જતા જે કરવા જતા. આ ડોહલા જો મંદિરમાં તો 1 રૂપિયો કોઈ આલવો હતો નહીં અને ખાવા તો એવા ડોટીઓ કાઢે ને તો જેમ પાર્યું હોય ને એમ પણ પકાજી મંદિરે તમે નાસ્તો નહીં રાખતા એ વાત ખરી મંદિરે તમે નાસ્તો નહીં રાખતા નાસ્તો રાખે કે ના રાખે આપડે જોઈને લેવો પડે છે પબ્લિક કેટલું હોય તે અમે- બધાને વકાળવો પડે પણ અમે લે, અમે તો અમે માપમાં પૈસા લઈએ. લખાઈએ આવા હળ્યા, બે પકાજી. ચેડે ને ચેડે ફર ફર પણ કરવા ભલે અમે જાય, ચેડે લાકડી લે ઉઠાવો. અમે તુરંત બોથા તમે આયા હતા અમે તો 2 દર્જને લઈ આવ્યા તમે કશું લઈ લીધું એટલે અમે ચેડે ચેડે ફરતા હતા. હો ચમ અમે લે, અમે- એનું નામ લખાયું જ છે અમે 500 રૂપિયા 550 રૂપિયા લખાયા ઓ બાપ, 500 રૂપિયા એના કરતી કશું લઈ આવ્યું તો સારું હતું મંદિરમાં અલે હમણાં જોડે કઈ પૂંચી ખાવા હું 500 રૂપિયા લખાવો અલે તમે ચોપડામાં જઈને જોઈ લેજો ને હેલા કેલા મારા 500 રૂપિયા હા એ તો હું આવતો નહીં તમે તો આયા જ નહીં ને કહ્યું લખાયું તમે અત્યાર સુધી અલે એ તો મારા ક્ષેત્રમાં કોમ વધી ગયું હું આવતો નહીં એટલે તો તમે આ નાસ્તા વાળાને ચેડે થઈ જાઓ એ હારું હેડો પકાજી એ બધું મેલો આધાર પણ તમે શું લેવા આવ્યા હતા તમે કાળું આ મારા થોડું કોમ હતું તાર જોડી ઓલે કઈ દે ને સઠ્ઠાણું હતા જવાનું કેસરિયામ જવું હો અલ્યા પકાજી પહેલી વાર ન હું લે આ કેસરિયા પાલટી પોટ અને એમાં બધા બાર બાર ગરબા ગાવા આવો બાર હા બધા બારથી આવો પાટિયા હા અને મેં તો નાસ્તો ને એવું તો એવું આવે ને જો એક ખીચું એ જે ખીચું આવું ખીચું આપ અરે આ ભલા માણસ ખાવાતું હશે ખરું એવું કદી ખીચું નહીં જોયું એવું ખીચું ના આવે. આપણે ખીચું બનાવવાનું આવે તમે ખાઓ ને એક વખત તો અગર ચાટતા જ રહી જાઓ સાચું કે તા
અમે પહેલી વખત બાર આ ભેમાજી હા બોલો આ પકાજી ખીચું બીચું કે હે તાન તો ગુલાબ જાંબુ છે ગુલાબજામ બોય હોય તો તમે શું કહો ગુલાબ જાંબુ ચાહી એટલી મસ્ત હોય આમ ખીચું તો આમ મજા જાય યાર ખાવાની વાત કરો તમે આપણે તો યાર ના તો ખીચામ પર લાવીશું જઈએ એકદમ આઈસ્ક્રીમ ને બાઈસ્ક્રીમ ખાવા મળે બધું ખાવા મળે જોર આઈસ્ક્રીમ ગરી ગરી હોય ભાઈ તે આપણે એમ કરીશું યાર એક થેલી લઈ જઈને બધું પર લાવીશું એટલે પણ થેલીમાં પછી પકોજીની વાત જોઈ રહ્યા છે તે હોવા તો પકોજી કઈ ને આપણે આખરી જાણ બાંધે અને પેલા પેલું શું કહેવાય પેલું સેક્યુરિટી એવું કોક હશે તો સ્વીકૃતિ ના હોય ના કરે એટલે હોય તો પછી ચેકિંગ કરે તો આ તો હોય બધું તો કે આ તો કે અમે ઘેર દાખલ લીધી એમ કે આનું એ હવે હાલો ખરા ગયા દે તાર એના અમે કે પૈસા નહીં ભરે એમને એમ કે આ તો એમ કે આવા દોઢ ડે નહીં લઈ જતો તો દોઢ ડે મળશે ને તો આ તો દોઢ મોઢે બધું મળી રહે ઉઠાઈ લાવવા એટલે આપણે ગુલાબ જાંબુ જ મળે ને ગુલાબ તો આખો થાર ભાઈ લાવવો તાર પર લાગ્યો ને બેઠા બેઠા ખાજો ને ચોકરીટી કશું કે ના તો સિક્રેટ કોઈ ના કે સારું પકાજી કોણ લઈ જાય અરે હોવાનો મતે 400 રૂપિયા ટિકિટ હતો લ્યા ના ના ભાઈ યાર 400 રૂપિયા હોતા છે તો 400 રૂપિયા બે માં જઈને 400 રૂપિયા તમારા 800 રૂપિયા 800 રૂપિયા એ આલુ ના કરતા અમારા એટલે એમ 12 રૂપિયા જેવું થાય ના ભાઈ નહીં બોલ અરે આજે નીકળ મજા આવે છે હું એ તો જવા તમે હેડો ના ખાવાનું તો ભાઈ રે આજો આ દોઢ ડે અમાર તો બરોબર ગામમાં રમી થઈ ગયા અમે તો એક બરોબર બટાકા પૌવાના મારી એક તો બરોબર યા તમે તો અમે જો પૈસા ભરીને જવાના જ નહીં આબુ એ નહીં મફત ની જોતા ખાવાનું મફત ની જોતા હોય બધું મફત ની જોતા હોય એટલે આપણે ગામમાં ના હારું ગામમાં ખાવાનું મફત મળે ને ગાવા મળે અને તો પૈસા ભરવાના અને પાછું ભાડું ભરીને જવાનું આપણે અને વાત સાચી છે, ગાવાનું એ પોતે ના કરતા ગામમાં ના ગઈએ સાઉન્ડ બાઉન્ડ મેલો વાત કરો ગામમાં એટલે પણ તો એક વખત આવો તો ખબર પડે અમે ખાવાનું તો ચેવું ચેવું હોય બધું અમારે નિકાવતા મેં કાજે જાઉં અને અને આ- તો ગામમાં બરબાદ. ભેમાજી આવા એક સમય કે હા ને મોમાં પોણી વળી જાય સાચું કહું એટલે પોણી વરજા પણ ઈને જવા તો આપણે જવાય એવું નહીં પણ હા, કે- આવા 4,000 રૂપિયા ટિકિટ બરાબર પણ અને ઘડી આપણે ભાડાના પૈસા પણ આવા ઘડી થઈને ગુલાબ જાંબુ ક્યાં ખીચું ક્યાં કઈ દે એમને નાખીએ એ મોમાં પોણી વરી વરી નેચે ટપકવા વળી ગયું એટલે આ ભેમાજી આ પકાજી કે હા તો ખરા જવું ખાવાનું બહુ મસ્ત લાગે છે એટલે આપણે તો નહીં જવું એ તો જાય કેમ ના જવું એટલે પણ અત્યારે તો પેલું ચાઇનીઝ નું શું પડે પેલું આટલું આટલું મંચુરિયન મંચુરિયન આ જો આ પાવ કોક નવલા ચૂરચર મંચુરિયન નહીં મંચુરિયન તમે આવો તો મંચુરિયન એવું મજા ખાવાની ભેમાજી તમને પેલા જ કહું ખાધ્યાની મારે પેલી એવી હ ખોમી હ અને આ ચૂરચુરી કે જો મારામાં જવું હ તો શું આપણે તમે ઉપડી જાઓ જાઓ માર તો નહીં આવું ચુરચુરિયન નહીં લ્યા તા મંચુરિયન જોયું હો પેલું આટલું આટલું ગોળ ગોળ આવે મને એ તો આવડું હો ને. બાબુ એવું ગરમ ખો ને એટલે ઠંડુ કોણ આલે પેલું કોણ આવે ને ખાવાનું એવું આ એક એટલે સીડી. કેવો આવો કોણ એટલે આ એટલે એવું નહીં કોણ તા પેલું આપણે ખાઈએ ને બરફમાં એવો કોણ આવા બરફ વાળો આઈસ્ક્રીમ. કોણ હોતો હોય એટલે આ બરફ નો કે બરફ નો કોણ કે કે બરફ નો કોણ હોય હારું હેડો તો ના હોય તો તમે કાજે તો અમે જઈએ, બરોબર? ભેમાજી તમે જઈજો તમે તો ગામમાં નહીં આવતા બહાર જઈજો જાઓ અરે ગામમાં તો આવીશ ને હવે પણ આ ક્ષેત્રોમાં ટાઈમ જ નતો મળતો હારું હેડો હું જાઉં મારા થોડુંક ઘેર કોમ હ બરોબર અને આવું હોય તો કે જેવું ના મારતો નહીં આવું ગામમાં બરબા મારતો લે આ ખાવાની મજા છે તમે તો અમે બે હ લેટવા મજા જશે તો હું તો એ ભરું લે ટિકિટ એટલે ભર આપણે જોડે પૈસા નહીં કે ટિકિટ ભરી ભર દીધી. ભર દે એ તો ભરવા પડે મારા હાથે આવો તમે તો એટલે સાચું કહું ખાવાનું બહુ મસ્ત હ ભર દે ને આટલી વખત હું હાલ દે પૈસા જ્યાં ના નાખે ના તમારો વિશ્વાસ નહીં તો તમારા જોડે અમે 1 રૂપિયો હતો નહીં ખીચામ અને કે હાલ દે કે હું હા. તો. અલે હાલ દે ભાઈ આ તો હાલે ને તમારા આબુ તો આવી જજો પૈસા લઈને બરોબર 400 રૂપિયા આખી દીધું અમે જઈએ અમે જવાનું સઠ્ઠાનું વર્તો બરોબર અત્યારે મારે જવું હોય ગામમાં થોડું કોમ હો હા જાઓ તે ના લઈ જાવ તો ના પાડી દે ને ચોખ્ખું જ પણ મળે આપણે આ તો મારે થોડા પૈસા મફત આવે હો તમારે આબુ હોય તો આવજો ના આબુ જ ના આવતા તમે ગામમાં જજો. જાઓ, જાઓ. ત્યાં તમે જઈજો ને જાઓ ને અમારે તો ગામમાં સારું હારું. હેડો પકડ. ગામમાં બસ હેડો. મફત તો ખાવા આ બે મળે. હારા લેટવા આવો હા. અલે આ ખાવાનું જબરું ચૂરચુરિયન ને ગુલાબ જાંબુ ને પકવાન બધા જબરું કોક ક્યાં હતા મને તો ખીચું અને પેલું હું ક્યાં હતા ખરખુરિયન બરખુરિયન બધું કોણ ને બોન બધું જબરું ક્યાં અને પણ એવું કહેતા પણ આપણું શું જવાય પૈસા ભરી હતા પૈસા આપણા કને નહીં એટલે આ ભેમાજી આમ તો જયા જેવું 400 રૂપિયા ભરી એટલે આ પણ આપણું કે હાચે આમ તો જાય તો સારું ખાવા મળે ને ભાઈ હું તો હું 2 જબલો લઈને જાઉં અને સીધું અઠવાડિયાનું જ ખાવાનું પર લાવ પેલું ગુલાબ જાંબુની તો આખી ચાહણી ભરી તમે જોવા દો એની આમ અને- તમને આમ રસગુલ્લો મોટી પર લાઈન બે આજુબાજુ લટકાઈને ગયા હાઉ પેલા સિક્યુરિટી બીક્યુરિટી કશું ના એ તો એમ નહીં તો આપણે કહી દઈશું અમે પૈસા નહીં ભરે હા વાત સાચી એમનું ભરે હોતા કે અમે આયા અમે કે
પેલું ચૂરચુરી એમ કહેતા હતા એવું ખાવું પડશે કોઈ દી. આ તો એ ખાઈ લઈશું કેવું દેખાય? ચૂરચુરી કેવું આવે આપણે જોઈએ ખરા જાય આમ કેવું લાગે? એ તો મમ્મુ એ નહીં રાખ્યું આ પકોજીને કે હા એમને ખાધી છે એમને ખબર હોય ખાધી હોય છે ને? તહેવાર દર વખત જતો હોય એમને કે ને આપણે આપણે જ કોઈ દિવસ નહીં ખાતા. હારે હેડો હું જવતા હારું હેડો એ તો પછી રાતે આપણે આવો હો ને રાતે આપણે ઈને આવું હેડો બટાકા પૌવા બટાકા પૌવા હજી તો 2 ડીશ ઉઠાઈ લેવી અને પકોજી આપણો કે પકોજી લેટવા જ છે ને તો કરકરિયામ ખાવા જતી રહે. એટલે કરકરિયા નહીં કે સરિયા હા તે એમાં ખાવા જતી રહે એવા લેટવા જ છે ને. આ તે લેટવા તાણા જેવા થાય ને ખાવા તેમાં તો આપણે ગામમાં આવતા નહીં જોવાય તો બટાકા પૌવા આપણે બટાકા પૌવા જે ખાઈએ ને પછી પરમ દિવસ જતી રહીએ તો હું બીજું બોલાવું તો અરે ઉલકુ લઈને આ બુગ્યાથી ના તો ડોસીને કેવું ખાવાનું બાવાનું બનાવતી નહીં આપતી ડબે બલ્લાબા 3 દાડા ચાલો એને અંગાત લાગી એટલે ડબલ ડીશો ના જાય આપણે હવ 4 ડબલ 4 ડીશો જાય. હું વાત કરો હો ના પકોજીને આ તો પકોજીની આ તો વિલન છે. એક વાત જાય તો આગળ એક વખત ડીશ લઈને પાછા નહીં જાય.